So let's start chapter number 5th. તું તારા દિલનો દીવો થા. સ્ટાન્ડર્ડ 9 ગુજરાતી. લેખકનું નામ છે ભોગીલાલ ગાંધી. ભોગીલાલ ગાંધીનું આખું નામ છે ભોગીલાલ ચુનીલાલ ગાંધી અને ખાસ યાદ રાખજો એમનું ઉપનામ છે રહેવાસી. તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની હતા. જેલવાસ દરમિયાન તેમણે માર્ક્સવાદી સાહિત્યનું વાંચન કર્યું. માર્ક્સવાદી એટલે કાર્લ માર્ક્સ નામનો એક ફિલોસોફર હતો who has written many books અને એ બુક્સમાં જે લખેલું હતું તે એની ફિલોસોફી કહેવાય એટલે એનું લિટરેચર, સાહિત્ય એટલે લિટરેચર, એનું વાંચન કર્યું હતું. જ્યારે જેલમાં હતા ત્યારે તેમણે ગુજરાત પ્રગતિશીલ લેખન મંડળનું સંચાલન એટલે એમણે he was administrator of that અને વિશ્વ માનવ નામનું એક બીજું મેગેઝિન હતું, માસિક એટલે મેગેઝિન, એ મેગેઝિનનું સંપાદન એટલે એડિટોરિયલ એમણે એડિટિંગ કરેલું. he was the editor of this magazine જેનું નામ હતું વિશ્વ માનવ. એ માસિક મેગેઝિન એટલે મંથલી દર મહિને પબ્લિક થાય એવું દીર્ઘકાળ સુધી કર્યું હતું. દીર્ઘકાળ એટલે ઘણા લાંબા સમય સુધી એમણે એ કામ કર્યું હતું. જ્ઞાન ગંગોત્રી એ ગ્રંથ શ્રેણીનું સંપાદન એ તેમનું મહત્વનું પ્રદાન છે. તો મેઇન કોન્ટ્રીબ્યુશન, પ્રદાન એટલે કોન્ટ્રીબ્યુશન, એ શું છે એમનું? તો કે ગ્રંથ શ્રેણી એટલે સિરીઝ ઓફ બુક. કઈ છે સિરીઝ? જ્ઞાન ગંગોત્રી નામની સિરીઝ હતી. શ્રેણી એટલે સિરીઝ થાય તો ઘણી બધી એક પછી એક બુક અત્યારે કઈ સિરીઝ આવે એવી રીતે એમણે એક શ્રેણીનું સંપાદન એટલે એનું પણ એમણે એડિટિંગ કર્યું હતું. નેક્સ્ટ, તેમણે કવિતા, નવલિકા, નિબંધ, વિવેચન અને અભ્યાસ ગ્રંથો તથા સંપાદન અને અનુવાદના 80 જેટલા પુસ્તકો આપ્યા છે. How many books he has written so far? 80. એ બુકમાં કેટલાક અનુવાદ એટલે ટ્રાન્સલેશન હોઈ શકે, એડિટિંગ કરેલું હોઈ શકે, અભ્યાસ ગ્રંથો એટલે કલેક્શન કોઈના સ્ટડી કરેલા હોય તેને થીસીસ કહેવાય, વિવેચન એટલે ડિબેટ, નિબંધ એટલે એસે, નવલિકા એટલે નોવેલ્સ એન્ડ પોએટ્રી. આવું વેરિયસ બધા જ ફિલ્ડમાં એમણે લખ્યું છે, ખાલી પોએટ્રી નહીં, બધી ટાઈપનું લખેલું છે. હવે આ કાવ્યની વાત કરીએ તો આ કાવ્યમાં શું શીખવાડવામાં આવ્યું છે? આત્મશક્તિ પ્રગટાવવાની વાત કરે છે, પોતાની અંદરની તાકાતને જગાડવાની વાત કરેલી છે. હિમાયત એટલે એડવાઇસ, હિમાયત એટલે એ કરવાની સલાહ આપેલી છે. જેમ દીવો પોતાના દિવેલથી જ બળે છે એટલે કે પોતાનું જે નાખેલું દિવેલ હોય તો દિવેલ ને તેલ જે બીજું કોઈ નાખેલું હોય તો તેલ, તેનાથી જ બળે છે. એમ મનુષ્ય પણ પોતાના જ બળે આગળ વધવાનું હોય છે, પોતાની જ શક્તિથી આગળ વધવાનું હોય છે, બીજાના ભરોસે પોતાની જિંદગી ચલાવવાની હોતી નથી. ભીતર એટલે અંદર, ભીતર રહેલી શક્તિઓના બળે આગળ વધે તે જ સાચો પ્રકાશ પાથરી શકે. તો કોણ સાચો પ્રકાશ પાથરી શકે? જે પોતાની શક્તિથી આગળ વધે છે, પોતાની તાકાતથી આગળ વધે છે, તે જ કરી શકે છે. જ્યારે પારકા પાસેથી લીધેલું તેજ અને મદદ જો કોઈ પાસે બોરો કરેલી આપણી પાસે લાઈટ હોય, પોતાના નોલેજની બદલે બીજાના નોલેજના જોડે આપણે હોશિયારી મારતા હોય, આગળ વધતા હોય કે કોઈની મદદ લઈને આગળ ચાલતા હોય તો તે આપણને ઉપયોગી નીવડતા નથી, તે આપણા માટે ઉપયોગી થતા નથી, આપણને ઉપયોગી સાબિત થતા નથી. That does not help us a lot. પારકું તો ખૂટી જાય છે કારણ કે બીજા પાસે લીધેલું હોય તો એનો પ્રોબ્લેમ નંબર 1 કે તો પતી જાય જો બીજા પર ડિપેન્ડન્ટ, અને આપણું હોય તો આપણું તો ચાલ્યા જ કરે, આપણી પાસે તો પોતાનું છે. બીજાનું લીધેલું હશે, બોરો કરેલી વસ્તુ હોય તો પતી જશે. ખરું તેજ આપણી ભીતર છે, તેમાંથી જ ખરી રંગ માયા પ્રગટે છે. રંગ માયા એટલે કે સ્પેક્ટ્રમ ઓફ કલર્સ નીકળે છે. શામાંથી? તો આપણા પોતાના તેજમાંથી નીકળે છે. આભમાં ભલે સૂરજ ચંદ્રનું ભરપૂર તેજ હોય, આપણે આપણું તેજ નહીં પ્રગટાવીશું નહીં ત્યાં સુધી પારકું તેજ આપણા ખપનું એટલે આપણા યુઝનું નથી, આપણા માટે જરૂરી યુઝફુલ નથી. તો આપણે પોતાની અંદરનું તેજ પ્રગટાવવું છે, આપણા પોતાના નોલેજને વધારવું, સેલ્ફ અવેરનેસ, સેલ્ફ નોલેજેબલ બનાવવાની જરૂર છે, બીજાના ભરોસે કરવાની જરૂર નથી. કારણ કે બીજાની વસ્તુ એ આપણા ખપની નથી, આપણા કામની નથી, આપણા યુઝની નથી. કવિએ પોતાની ભીતરની શક્તિઓને ઓળખવા અને પ્રગટાવવા પર ભાર મૂક્યો છે. ટુ નો યોર નોલેજ, યોર પાવર, અને એને યુઝ કરવા પર, એને પ્રગટાવો અને ઓળખો. જેમ હનુમાનજીની વાત કરો તો હનુમાનજી પાસે બહુ તાકાત છે, અસીમિત પાવર. સીમા એટલે કોઈની લિમિટ નથી, લિમિટલેસ પાવર. પણ એમને કોઈ યાદ કરાવવું પડે, ખબર છે તમને? એમને યાદ કરવું પડે કે બધે ભૂલી જાય ઘણી. પ્રહલાદ પારેખનું
આપણે ભરોસે આ કાવ્ય આ સાથે સરખાવવા જેવું છે. પ્રહલાદ પારેખ પોએટનું નામ છે. એમણે એક બુક લખેલી છે, કાવ્ય લખેલું છે જેનું નામ છે આપણે ભરોસે. મતલબ આપણા જ ભરોસા પર જીવવાનું છે. એ અને આ બંને કવિતાનો ભાવાર્થ એટલે મીનિંગ સેમ જેવો છે, સરખો જેવો છે. ચલો જો આપણે એન્જોય કરીએ આ પોએટ્રીને. ગુલેરસિંહ તું તારા દિલનો દીવો થાને ઓરે ઓરે ઓ ભયા. તું તારા દિલનો દીવો થા મતલબ તું તારી જાતે જાતનું પ્રકાશ બન. તું સેલ્ફ એનલાઇટન બન. ઓરે ઓરે ઓ ભયા એટલે એ ભાઈ ઓ ભાઈ તમે પોતાનો જાતે સેલ્ફ પ્રકાશ બનો. રખે તું પૂછીના લેતો પારકા તેજ અને છાયા. રખે ને એટલે તું એવું નહીં કરતો. રખે ને એટલે મતલબ આવું નહીં કરતો એમ કહેવા માંગે ને, તો એ કહેવા માટેનો એક ટોન છે. રખે ને તું ઉછીના તેજ લેતો, ઉછીના લેતો પારકા તેજ ને છાયા. પારકા એટલે બીજાના તેજ અને છાયા તું ઉછીના ના લેતો. ડોન્ટ બોરો ઇટ. તેજ હોય કે છાયા હોય, પ્રકાશ હોય કે અંધકાર હોય, કોઈ પણ બીજાનું નહીં લેતો. કેમ? કેમ કે એરે ઉછીના ખૂટી જશે ને ઉડી જશે પણ છાયા. એ જે બીજા પાસેથી લીધેલા જે પણ તેજ અને છાયા હશે એ શું થઈ જશે? ઉડી જશે, ખૂટી જશે અને આપણી પાસે કશું જ નહીં રહી જશે. એના શેડો રહી જશે એટલે એની યાદગીરી રહી જશે કે અમારી પાસે હતું હવે તો નથી. લાઈક ધેટ. કોડિયું તારું કાચી માટીનું, કોડિયું તારું કાચી માટીનું તેલ દિવેલ છુપાયા. આ કોડિયું એટલે આપણા શરીરની વાત કરે છે. આપણું જે શરીર કાચી માટીનું છે તેમાં તેજ અને દિવેલ છે જ એટલે મતલબ આપણામાં ઓલરેડી નોલેજ છે, ટેલેન્ટ છે. એની અંદર તેલ અને દિવેલ છુપાયેલા જ છે. નાની શી સળી અડી ન અડી પ્રગટ શે રંગ માયા. બસ ખાલી એક વસ્તુ કરવાની જરૂર છે. નાની સરખી એક સળી, સળી એટલે દીવાસળી, મેચસ્ટિક સળગાવવાની જરૂર છે. મતલબ તમારી અંદર તો નોલેજનો ખજાનો છે જ, ખાલી એને જગાડવાની જરૂર છે. તમને સમજાવવાની જરૂર છે કે છે તમારામાં. એટલે જ્યારે તમને કોઈ ઇન્સ્પાયર કરે, હવે જ્યારે પણ આવું લખેલું અડી ન અડી એટલે અડકતાની સાથે as soon as it touches immediately it enlightens. અને એમાંથી શું નીકળશે? પ્રગટવું એટલે પેદા થવું. પ્રગટ શે રંગ માયા. આખો સ્પેક્ટ્રમ ઓફ કલર નીકળશે. ખાલી પ્રકાશ નહીં, બધી જાતના કલર છે એમ કહેવા માંગે છે. ઓરે ઓરે હો ભયા તું તારા દિલનો દીવો થા. આભમાં સૂરજ ચંદ્ર ને મોટા ને તારા મોટા મોટા તેજ રાયા. આભમાં શું છે? સૂરજ છે, ચંદ્ર છે, તારા છે. એ લોકો પાસે તો પુષ્કળ તેજ છે. તેજ રાયા એટલે તેજ વાળા લોકો છે. they are very bright. આતમનો તારો દીવો પેટાવવા. આતમ એટલે આત્મા, તમારી પોતાની સેલ્ફ કોન્સાયન્સ. આતમનો દીવો તારો દીવો પ્રગટાવવા. તું વીણ સર્વ પરાયા. તારા વિના સર્વ એટલે બધા પારકા છે, પરાયા છે. તું જ્યાં સુધી નહીં કરશે ત્યાં સુધી આ તેજ સૂરજનું હોય, તારાનું હોય કે ચંદ્રનું હોય એ તેજ પારકું જ રહેશે, તમારું પોતાનું થશે નહીં. તારા વિના સર્વ પરાયા એટલે તું વીણ સર્વ પરાયા. ઓરે ઓરે ઓ ભાયા તું તારા દિલનો દીવો. સમજ પડી તમને? તો કેટલાક શબ્દો જોઈ લઈએ. ભાઈ એટલે ભાયા, ભાયા એટલે ભાઈ. પારકા એટલે અન્ય, અધર્સ. છાયા એટલે છાંયડો, આશરો અથવા સંરક્ષણ. કોઈની છાયા લેવી, કોઈનું આપણે શું લઈએ છે? શરણ લઈએ છે, છાંયડો લઈએ છે, આશરો લઈએ છે, રક્ષણ લઈએ છે. શેલ્ટર કહેવાય. we seek shelter of someone else. કોઈનો શેલ્ટર આપણે લઈએ છીએ. સર્વ એટલે બધા, એવરીબડી. ચંદ્ર એટલે શશી, શશી એટલે ચંદ્ર, ચંદ્ર એટલે મૂન. મયંક, સુધાકર. તો ચંદ્ર, શશી, મયંક, સુધાકર આ બધા એક જ વસ્તુના નામ છે. કોના? ચંદ્રના. આભ એટલે આકાશ. રંગ માયા એટલે રંગની લીલા. રંગની લીલા શું હોય? રંગ શું કરે? તો જાત જાતના કલર સ્પ્રેડ કરે એટલે કે એને સ્પેક્ટ્રમ કહેવાય. તેજરાયા એટલે તેજના રાજવીઓ, એટલે કે they are the king of brightness. કિંગ ઓફ બ્રાઇટનેસ એટલે તે લોકો પાસે પુષ્કળ તેજ છે. they have lot of તેજ, brightness. કાચો ઓપોઝિટ, વિરોધી બોલજો. કાચો, પ્રગટાવવું, બોલાવવું અથવા પોતાના
કેટલાક એવા શબ્દો છે જેને તળપદા શબ્દો કહે. તળપદા શબ્દો એટલે ઓરિજિનલ શબ્દો હોય તેની બદલે જરાક જુદી રીતે બોલાય. હા, જેમ કે આપણે મળે એ ગુજરાતી શબ્દ શું છે? મળે. કયો શબ્દ છે? મળે. પણ આપણે શું બોલીએ સાઉથ ગુજરાતમાં? સપોઝ કે મળે. કેટલાક લોકો મળે નહીં મળે. તો શબ્દ ઓરિજિનલ છે મળે, પણ લોકો આવું બોલે તે આ શબ્દો જે ખરા એ અપભ્રંશ થયેલા કહેવાય, એના ઓરિજિનલ શબ્દો બદલાઈ ગયા કહેવાય. તેવા શબ્દોને તળપદા શબ્દો કહેવાય. કેવા શબ્દો કહેવાય? તળપદા શબ્દો મતલબ કે ઓરિજિનલ લેંગ્વેજમાંથી બદલાઈ ગયેલા. જેમ કે કાઠિયાવાડ બાજુ જાવ તો ત્યાંની બદલે શું બોલે? ન્યા. ન્યા એટલે ત્યાં. એમ કે ન્યા ન જાવે. નોર્થ ગુજરાતમાં તમે જાઓ તો ત્યાં બેનની બદલે બુન બોલે. ચમસો બુન. પાણી પીવું છે? કેમ છો બેન? પાણી પીવું છે. શું બોલશે? ચમસો બુન. પાણી પીવું છે. તો આ બધા શબ્દો કેવા કહેવાય? તળપદા શબ્દો. સાઉથ ગુજરાત કેમ છે બેન? કા ચાલી? કે ભાઈ ચાલી? કઈ બાજુ ચાલી, કઈ બાજુ જાય છે એની બદલે. તો દરેક જગ્યાએ પોતાની બોલવાની સ્ટાઇલ અલગ હોય, એને લીધે શબ્દો કેટલાક બદલાઈ જાય, એને તળપદા શબ્દો કહેવાય. જેમ કે પ્રગટવું બની ગયું પરગટવું. આત્મા બીકમ્સ આતમ. વિના becomes vid. તુજ વિડ સર્વ પરાયા. લાઈક ધીસ. સમજાયું બેટા? ઓકે, ચલો સાઇનિંગ ઓફ.